મોટા મંજેસર પ્રાથમિક શાળાની વિચિત્ર ઘટના મામલે એસપીની પ્રેસ કોન્ફરન્સ। બગસરાના મોટા મુંજેસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડથી કાપા મારવાના મામલે ધારી એએસપી જયરાજ ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી। પ્રેસ કોન્ફરન્સમાં એએસપીએ જણાવ્યું હતું કે 20 થી 25 જેટલા ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા મારવામાં સામેલ। અમુક વિદ્યાર્થીઓ બ્લેડથી કાપા મારોને 10 રૂપિયા મેળવો, લેસર બ્લેડ નહીં પણ પેન્સિલના શાર્પનર વડે વિદ્યાર્થીઓએ કાપા માર્યા હતા। આ મામલે શિક્ષણ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે, બાદ કસૂર જણાય તો પોલીસ પગલાં ભરશે। અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના ડીપીઓ મુંજિયાસર પ્રાથમિક શાળા ખાતે પહોંચશે। ગુનાહિત કૃત્યની જાણકારી પોલીસને મળશે તો એમના રિપોર્ટના આધારે આના પર આગળ કાર્યવાહી કરવામાં આવશે। એઝ ઓફ નાઉ આનામાં કોઈ ગુનાહિત કૃત્ય જણાતું નથી। બગસરા પોલીસ સ્ટેશનના મોટા મુંજિયાસરની એક ઘટના સામે આવી છે, જેનામાં મોટા મુંજિયાસરની જે પ્રાથમિક શાળા છે એનામાં ધોરણ 1 થી 8ના જે વિદ્યાર્થીઓ ભણે છે એનામાંથી 20 થી 25 આશરે જેટલા બાળકો છે એમણે પોતાના હાથ પર આ બ્લેડ મારેલી છે। અને આ જે ઘટના બની છે એનું મુખ્ય કારણ એવું છે કે જે બાળકો છે પોતપોતાની જોડે રમતમાં એકબીજા જોડે શરત મારે, બેટ મારે કે જો તું આ હાથમાં જો પોતાની રીતે બ્લેડ મારીશ તો એને 10 રૂપિયા નહીં આપવાના, જો ન મારે તો એને બ્લેડ આપવાનું। એટલે ઇન અ વે ડેર જેવું છે આ ગેમ। જે બાળકો છે એ પોતાની રીતના આવી રીતના જે પોતાના હાથમાં છે એ આવી બ્લેડ મારેલી છે। શાળાના જે પ્રિન્સિપલ છે એમને 18 કે 19 તારીખે આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખને એમણે જે શાળાના જે વાલીઓ છે એમની મીટિંગ બોલાવી અને એનામાં તાલુકા જે કેળવણી નિરીક્ષક છે રમેશ માલવિયા એ પણ હાજર રહ્યા હતા અને બધા બાળકોને અને વાલીઓને જાણ કરવામાં આવી હતી। અને જે બાળકો છે એમણે પણ ભવિષ્યમાં આવી કોઈ પણ કૃત્ય નહીં કરે એવી બાંહેધરી આપી હતી। સર, આમાં વિડિયો ગેમનો કોઈ રોલ છે? એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો કોઈ રોલ સામે નથી આવ્યો, અથવા કોઈ પણ બાળકે કોઈ મોબાઈલમાંથી જોઈ અને એવું શીખ્યા હોય એવું અત્યાર સુધીમાં જાણ નથી કરી। પણ આ જે છે એમણે બધાને સાંભળી અને ક્યાંકથી કર્યું હોય એવું લાગે છે। પણ એઝ ઓફ નાઉ વિડીયો ગેમનો અથવા મોબાઈલનો આનામાં કોઈ રોલ સામે આવ્યો નથી। ટોટલ સંખ્યા કેટલી બનાવમાં? ટોટલ બનાવમાં આજે આશરે છે એટલે 20 થી 25 બાળકો આનામાં સામેલ છે અને એમના હાથ પર આટલી જે છે એ નાનકડી ઈજાઓ મળેલી છે। આ ઘટના એવી રીતના બની છે કે જે બાળકો છે એ પોતાનું જે પેન્સિલનું જે શાર્પનર હોય એની બ્લેડ છે એ સમહાવ કાઢી લેતા હતા। એટલે આ જે છે એ માર્કેટમાંથી પરચેસ કરેલી બ્લેડ હોય એ બ્લેડ દ્વારા નથી થયેલું, પણ શાર્પનરની જે બ્લેડ હોય એના દ્વારા એમણે કાઢી અને એના દ્વારા પોતાના હાથ પર આવી રીતના માર્યું છે। એનાથી આ ઘટના બની છે। વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષકો અથવા શાળા દ્વારા છુપાઈ હોય વાત, એવું કોઈ લાગ્યું? ના, એવી કોઈ જાણમાં નથી આવી, કેમ કે 18 અને 19 તારીખના જ્યારે પ્રિન્સિપલ છે એમને આ ઘટનાની જાણ થયેલી। 21 તારીખે એમણે વાલીઓની તાલુકા કેળવણી નિરીક્ષકની સાથે મીટિંગ બોલાવી હતી, બાળકોને પણ જાણ કરી હતી અને જે વાલીઓ છે એમને પણ આ બાબતની જાણ કરી હતી। ક્યાં વિદ્યાર્થી હતા જેને આવી પ્રેરણા આપી 10 રૂપિયા આપવું? એ જે મોટા વિદ્યાર્થીઓ છે એ હતા। આનામાં કોઈનું ઇન્ડિવિજ્યુઅલનું નામ લેવું એ કોઈ યોગ્ય નથી આ બાબતમાં। અચ્છા સર, આવી ઘટના પહેલી વાર જ બની છે? ભૂતકાળમાં આ પ્રકારની કોઈ ગેમો રમાયેલી? અહીંયા ભૂતકાળમાં આવી કોઈ ગેમ રમાયેલી હોય એવું સામે નથી આવ્યું, પણ અમે બીજી કોઈ ચેક કરી રહ્યા છીએ કે બીજી કોઈ આવી ગેમ હોય સ્કૂલમાં। હજી સુધીમાં ધ્યાનમાં નથી આવી, પણ અમે બીજી જગ્યા ઉપર ચેક કરી રહ્યા છીએ। જો કંઈ પણ આવશે તો તમને જાણ કરવામાં આવશે। સર, દીકરીઓ સાથે છે કે ખાલી વિદ્યાર્થીઓ છે? બંને જેન્ડરના સ્ટુડન્ટ્સ આનામાં સામેલ છે। થેન્ક યુ સર, થેન્ક યુ।